સત્યાગ્રહ છાવણીમાં 7 ગામના ખેડૂતો ભેગા મળ્યા છે અને કાયમી આવાસ અને દબાણ સહિતના પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ માંગ કરી રહ્યા છે। સરકાર સાથે બેઠક બાદ કોઈ ઉકેલ ન આવતાની સાથે જ એ વ્યક્તિઓમાં અત્યારે નારાજગી ભારોભાર જોવા મળી રહી છે। ઇન્દ્રોડા, ઘોડાકુવા, વાસણા સહિતના પાલજના ખેડૂતો જે અત્યારે રોષે ભરાયા છે। સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલનની મંજૂરી તેમને નથી મળી। કાયદાકીય આંદોલન કરવા માટે અમે તૈયાર હતા તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અનેક પ્રશ્નોને લઈ અને ત્યારે ખેડૂતો જે સરકાર સામે ફરી એકવાર બાયો ચડાવે તેવી સ્થિતિ। સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલનની મંજૂરી તેમને નથી મળી અને આ તરફ તેમના દ્વારા કહેવાય રહ્યું છે કે કાયદાકીય આંદોલન કરવા અમે સજ્જ છીએ। અમારા 7 ગામનું સંગઠન છે, જેમાં ઇન્દ્રોડા, બોરી, ધોળાકુવા, આદિવાડા, પાલજ, બાસણ અને ફતેપુરા એવા 7 ગામો આ સંગઠનમાં સામેલ છે। આ 7 ગામ એવા છે કે જેમની જમીનો ગાંધીનગર પાટનગર યોજનાના બાંધકામમાં એટલે કે ગાંધીનગર જેના પર બન્યું છે એવા ગામો છે। એ લોકોની અમારા 7 ગામની જમીન સંપાદન થઈ છે। જમીન સંપાદન થવાના કારણે અમારી જે હદ હતી ગામની એ સીમિત થઈ ગઈ। એ પછી આજે 63 વર્ષથી વધુ સમય થયો, સરકારે અમારી આવાસની સમસ્યા ક્યારેય વિચારી નથી। સરકારનું સતત ધ્યાન દોરવા છતાં એ પ્રશ્નનો હજુ એનો ન્યાયી ઉકેલ આવ્યો નથી।